વડોદરા શહેરમાં યુસીસીનો કાયદો ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે તે અંગે મુસ્લિમ સમાજના લોકો આ યુસીસીના કાયદા વિરુદ્ધમાં માનવ સાંકળ બનાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં જેપી પોલીસ સ્ટેશનમાંથી રાજવી ટાવર સુધીની માનવ સાંકળ બનાવી યુસીસી કાયદા વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો સહિત હાથમાં બેનર પ્લે કાર્ડ લઈ માનવ સાંકળ બનાવી વિરોધ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો યુસીસી કાયદા વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। સમગ્ર વડોદરા શહેર મુસ્લિમ સમાજના લોકો આજે તાંદલિયા વિસ્તારમાં ભેગા થયા છે અને સરકાર દ્વારા જે યુસીસીના કાયદાને જે લાગુ કરવામાં આવી રહ્યો છે, જેની કમિટી બેસાડવામાં આવી છે, એ કમિટીની વિરોધમાં આજરોજ વડોદરા મુસ્લિમ સમાજના લોકો ભેગા થયા છે અને બેનર્સો અને માનવ સાંકળ ચાલ બનાવીને આ યુસીસીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભારત દેશમાં તમામ નાગરિકોને પોતાનો ધર્મ અને ધર્મને ચાલતી વસ્તુઓને સરકવાનો ન્યાય બાબા સાહેબ ડૉક્ટરે આપવામાં આવ્યું હોય તો આ જે ભાજપ સરકાર છે એ ક્યાંક ને ક્યાંક દરેક ધર્મને વચ્ચે લડાવવા માટે આજે આ યુસીસી કાયદાનું અર્થઘટન કર્યું છે। આજે માઇનોરિટી મુસ્લિમ સમાજ વડોદરા શહેરના તાંડલજા ખાતે ચોક્કસ શબ્દોમાં વિરોધ કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક આ યુસીસી જે કાયદો સરકાર દ્વારા પાસ કરવામાં આવ્યો છે એ કાયદાને જો અમલ કરવામાં આવશે તો મુસ્લિમ સમાજ આવનારા દિવસોમાં પણ વિરોધ કરશે, કારણ કે આ માઇનોરિટી અને બીજા પણ ધર્મના લોકોને ક્યાંક ને ક્યાંક દબાવવાનું આ તંત્ર બનાવવામાં આવી રહ્યું છે, એનો મુસ્લિમ સમાજ કડક શબ્દોમાં વિરોધ કરી રહી છે। આજે મુસ્લિમ સમાજ મૌન રાખીને યુસીસીના બેનર સાથે લઈને વિરોધ કરી રહી છે અને તમામ વડોદરા શહેરના નાગરિકો, ભારત દેશના નાગરિકોને બતાવવામાં આવી રહી છે કે આ જે કાયદો ગઠન કરવામાં આવ્યો છે એ ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજના જે સાંપ્રદાયિક વસ્તુ ચાલતી હોય એને દબાવવા માટે આ યુસીસી કાયદાનું ગઠન સરકાર દ્વારા કરવામાં આવે છે। જો આ કાયદાની અમલ ભારત દેશમાં કરવામાં આવશે તો ચોક્કસપણે માઇનોરિટી સમાજ અને દરેક ભારત દેશના નાગરિકો આ કાયદાનું કડક શબ્દોમાં વિરોધ કરશે। સુઝાન લાડમેન।